સ્વાગત છે। આજે આપણે આવી ગયા વાલમધામ ગારિયાધારના આંગણે એવા મસ્તરામ ગ્રુપ તરફથી આજે પૂનમના દિવસે પણ બટુક ભોજન કરવામાં આવે છે। દરેક બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે। દરેક બાળકો બધા આવી રહ્યા છે। બધા બાળકોને જો અહીંયા બટુક ભોજન માટે બાળકો માટે આ બટેટા વડા ભજીયા બધું જો બનાવી રહ્યા છે। જો આ બધું તપેલું ભરીને બનાવ્યું છે બાળકોને બટુક ભોજન માટે। હરેશભાઈ રસોઈયા એના ભાઈ સુરેશભાઈ રસોઈયા જો આ બધું બાળકોને બટુક ભોજન માટે ભજીયા અને બટેટા વડાનો કાર્યક્રમ રાખેલ છે। બટેટા વડાની ગોળી જો ભાઈ જો બટુક ભોજન ના લાભાર્થે આજે બટેટા વડાનો પણ કાર્યક્રમ રાખેલ છે બાપાની પ્રખ્યાત માટે। બાળકો બટુક ભોજન કરી રહ્યા છે। બધા બાળકો બટુક ભોજન કરવા આવી રહ્યા છે। મસ્તરામ બાપાના સાનિધ્યમાં આજે બટુક ભોજન કરવા બાળકો આવી રહ્યા પહોંચી રહ્યા તો સેવકો આપણે બટુક ભોજન કરાવી રહ્યા છે બાળકોને। બટુક ભોજન કરવા પણ બાળકો આવી રહ્યા છે। શાળાએથી બધા બતાવી રહ્યા છે। બધા બાળકો બટુક ભોજન માટે આવી રહ્યા છે। દર પૂનમને દિવસ પણ આ કાર્યક્રમ આપણે કરવામાં આવે છે। મસ્તરામ સાનિધ્યની અંદર બધા બાળકો આવી રહ્યા છે। બાળકો બટુક ભોજન માટે આવી રહ્યા છે। જો બધા બાળકો બટુક ભોજન કરી રહ્યા છે। બાપાની જય। આજે મસ્તરામ બાપાની તિથિ છે અને
આ બાળકોનું બટુક ભોજન છે. જો કે દર પૂનમે અહીંયા બટુક ભોજન હોય છે. તો આ બધા સેવા સહકાર આ બધા છે બહુ આપે છે. અને આજનો સંતવાણીનો પ્રોગ્રામ છે. પ્રીતિબેન વાંદા જુનાગઢ વાળા અને કચ્છના વિવેકભાઈ, જામનગરના વિવેકભાઈ છે. તો આજે સર્વ ભાઈઓ બહેનોને બધાને નમ્ર વિનંતી છે કે સંતવાણીના પ્રોગ્રામમાં આવે અને અહીંયા સહકાર આપે. જય જયકાર છે બાપા. બોલ વાલકેશ્વર મહાદેવ કી જય. બસ્તરામ બાપા ને બટુક ભોજન માટે આવી રહ્યા છે. જો દરેક ધર્મ પ્રેમીના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે દર પૂનમના દિવસે. પણ દરેક ધર્મના બાળકો આવીને બટુક ભોજન જો કરે છે. દર પૂનમના દિવસે પણ બટુક ભોજન કરવામાં આવે છે. જો બાળકો બટુક ભોજન કરી રહ્યા છે. બટુક ભોજન કરવા માટે મસ્તરામ ગ્રુપ તરફથી આયોજન કરવામાં આવે છે. મસ્તરામ ધામ તરફથી બટુક ભોજન દર પૂનમના દિવસે પણ કરવામાં આવે છે. સ્વયંસેવકો પણ બટુક ભોજન કરી રહ્યા છે. ગામના આંગણે જો બાળકો બટુક ભોજન બધા કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો. જો બાળકો બધા બટુક ભોજન કરી રહ્યા છે. તેઓ લાય ભજીયા પણ કાઢી રહ્યા છે. બતાવી રહ્યા છીએ. લાય ભજીયાનું આપણે બટુક ભોજન કરાવી રહ્યા છે બાળકોને. બાપાની પૂર્ણતિથિ નિમિત્તે બટુક ભોજન નું આયોજન કરેલ છે. તો દરેક બાળકોને બટુક ભોજન કરાવવા મોકલવા નમ્ર વિનંતી છે. દર મહિને પૂનમે બટુક ભોજન કરીએ છીએ. 1000-1100 બાળકો જમે છે. લાભાર્થે ભય સંતવાણી નું આયોજન કરેલ છે. તો ધર્મપ્રેમી જનતાને પધારવા